ની બારિશ બે બેનું મનાણ્યું છે ઝુકેગા નહીં સાલા ખા ખાને ખા બે બેનું જો થાય છે નાનું બટકું ભરશે હમણાં વિડીયો બંધ થઈ જાય એટલે મોટું બટકું માતાજી પગી ગયા છે વટલીમાં જવાના હતા ત્યાં તને ત્યાં થઈને આવી ગયા છે અને આસન થોડુંક વિડીયો શૂટ કરવાનો છે એટલે જો અહીંયા વડલીમાનું મંદિર છે અહીંયા આવી ગયા છે અને હાર્મિકને તો હારે આવવું જ પડે ગલુડા રમાડવા જો વિપુલભાઈ ક્યારે વી આવ્યા હતા તમે કલાકનો આવ્યો તૈયાર થવામાં નવરા નતા જેવું હાલો બેન કુબેન હાર્મિક તો દોડવા જ માંડ્યો પણ આમ જો તો અહીંયા આવો કેવું મસ્ત મજાનું જાય ડેમ છે તળાવ આખું ભીરું શું હાલ ને જોઈ લીધું હોય તારે કાંઈક રેડી છે તો હરે કાંઈક જવું છે માતાજીની જગ્યા છે બધી હા ચલો એને પાવ તો એને પા મિત્રો ફરીથી આપણે જો પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને શૂટિંગ તો મારું છે ને સોંગનું હતું ને સોંગનું શૂટિંગ હતું પૂરું થઈ ગયું છે અને આ બધા નવરા થઈ ગયા છે ને પાછા જો ક્લિપો બધી છે ને ચેક કરે છે બરોબર થઈ ગઈ કે નહીં અને જુઓ કેટલો મસ્ત મજાનો નજારો લાગે છે ત્યારે અને એને તો બપોરના આવ્યા હતા ને પણ આંજ પડવા આવી ગઈ એટલો ટાઈમ ખોટી ત્યાં કાંઈ વાંધો નહીં હાલો હવે ઘરે વ્યા જાય થોડાક ફોટા બોટા પાડી લઈએ પછી પાછા ઘરે વ્યા જાય અને અમારા હાર્મિક ભાઈ તો કાંઈ વાંધો નહીં છોકરા છે સમજે નહીં આજે અમારે છે ને એક નવા મહેમાન આવ્યા છે વિપુલભાઈના સંબંધી છે આ ભાઈ ભણવા જતા નથી કા નહીં જતો ને ભણવા
જો ભણવા જતો નથી અને સાહેબ જોતા હોય ને તો જરીક ઘરે આવીને લઈ જાયજો. અહીંયા ફોનમાં ચેકિંગ ચાલુ છે. ઠેલા પેલા લઈને પાછા અહીંયા પહોંચી ગયા છે. એલા આર્મિક તો પણ આવું જ કરતો હોય, ખોટું આવે ત્યારે જ આપવા આવે. તો હવે શૂટિંગમાંથી શૂટિંગ હા સોંગનું શૂટિંગ કરીને પાછા નીકળી તો ગયા હતા ને ત્યાંથી તો નીકળી ગયા હતા અને પાછા બાબરા પહોંચી ગયા છે. એનું કારણ છે કે છે ને અમારી ગાડીમાં છે ને થોડુંક પેટ્રોલ પુરાવાનું હતું, કારણ કે એને ભૂખ તો લાગે જ છે ને, તો એને પેટ્રોલ પુરાવી દીધું ગાડીમાં અને એને ઊભા રાખી દીધા છે. એ કે અહીં ઉતરી જાવ. મેં કીધું કેમ ઉતરવું પડશે? એ કે ના કે ઉતરશે. અને ફોર વ્હીલમાં બેઠા હોય ને એમ કીધું કાંઈ ઉતરી જાવ, જાણે ગેસ પૂરવાનો હોય એમ. કાંઈ વાંધો નહીં, આપણે ઊભા રહી ગયા અને એવું બધું છે. અને જ્યાં જો અંધારું થઈ જાય હજી પોગશું નહીં, જીતને કે નથી જ્યાં મારા ઘરે લગભગ પોગવાના જ નથી. મારા મમ્મીને ઘરે રોકાશું અને કાશે ને એના માસીના ઘરે રોકાશું. એટલે બેમાંથી એક ઠેકાણે રોકાશું, કારણ કે અંધારું થઈ ગયું એટલે અમારું લીંબાળી તો થોડુંક આઘું પડી જાય એટલે ત્યાં તો નહીં રોકાવી અને જઈશું જ નહીં. અને ગાડી અમારી ઊભી છે લાઈનમાં અને ઠેલો અમારી બેને જો બિચારી બહુ હાંસ્યો. કાંઈ બેન કોણ ઠેલો ઉપાડો લાવી હતી? થાકી ગઈ ઠેલો ઉપાડ્યો? કાંઈ વજન નથી, કારણ કે એમાં છે ને કપડાં ચેન્જ કરવાના હતા એટલે કપડાં લાવ્યા છે ને કંઈ કાંટાવાળા દેતી ને એવું બધું આપણે મસાલા તો ખૂટે જ નહીં બાયું ને, તો એવું બધું હારે રસ્તાવું પડે. અને કેવો હાઈવે રોડ ઉપર પેટ્રોલ પંપ છે. બાબરા લાવ્યા તો ખરા પણ ગેરતું લઈ કહેવાય એવું નતું, સીધાય મને કાંઈ લેવાનું હતું. બેન કુને કાંઈ નહોતું લેવાનું પણ મારે થોડુંક લેવાનું હતું, પણ જો કહું ને તો મને એ કે તો એટલે જ હારે આવી છે એટલે મેં કીધું નહીં કાંઈ વાંધો નહીં, ખાલી હારે લાવવાનું તો જ ઘણું તોય ઘણું. એ પાછા આવતો છતાં કંઈક ઘટતું હોય ને લઈ લઈશું. બાકી તો બધું કન્ટિન્યુ બનાવી રહ્યો. હાર્મિકને ને પપ્પાને તો પાસે નાસ્તાનું બહુ અત્યારે જો ઘૂઘરા ઉપર ફોકસ કરી દીધું છે અને એમાં જગ્યા કરી દીધી. એમાં ખાવું નથી ને તો જો ઘૂઘરા તો ખાવા જ પડે. બાબરા આવે એટલે કંઈક તો નાસ્તો કરવો જ પડે. કાંઈ વાંધો નહીં, હાલો ખવડાવશે ખાઈ લેવી. ભૂખની બારિશ બે બેનું મનાણ્યું છે. ઝૂકેગા નહીં સાલા ખા ખાને ખા. બે બેનું જો થાય છે. નાનું બટકું ભરશે હમણાં વિડીયો બંધ થઈ જાય એટલે મોટું બટકું ભરશે. એવું ન હોય, તમે કીધું ખાવડાવું એમ ખાવા તમે ના પાડી પણ તો આ પછી લાવી દીધું પછી ખાવું જ પડે. બચકું બે મસ્ત થયા થઈ ગયા નાસ્તો બીજો કઈ